મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારની ધરપકડ થઈ ગઈ છે। સીઆઈડી ક્રાઇમે કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। દવાડામાં ફાર્મ હાઉસથી ઝડપાયો હતો આ ઝાલા, તો ફાર્મ હાઉસમાં શરણ આપનાર કિરણસિંહ ઝડપાયો છે। ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસમાં રોકાણ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમે વેશ પલટો કરીને ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડ્યો હતો, પરંતુ કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અબરખો હતો। ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે આ કિરણસિંહ, તેણે આ ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપી હતી। ત્યારે તેની આ કેસમાં કેટલી સંડોવણી છે તેને લઈને પણ હવે પોલીસ તપાસ કરશે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા જ્યાંથી ઝડપાયો હતો તે આખું ફાર્મ હાઉસ છે તે કિરણસિંહનું હતું અને તેની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનાર કિરણસિંહની પણ ધરપકડ કરાઈ છે। હવે આ કેસમાં તેની કેટલી સંડોવણી છે તે વિગતે પણ હવે આગળની તપાસ હાથ ધરાશે। લગભગ 15 દિવસ કરતા વધુ સમય ભૂપેન્દ્ર ઝાલા છે તે દવાડાના ફાર્મ હાઉસમાં રોકાયો હતો અને આ ફાર્મ હાઉસના માલિક કિરણસિંહ ચૌહાણની ધરપકડ ગઈકાલે મોડી રાત્રે સીઆઈડી ક્રાઇમની ટીમે કરી છે। સ્વાભાવિક રીતે ભારતીય ન્યાય સંહિતા અને આઈપીસીની કલમ અંતર્ગત આરોપીને આશરો આપનારને પણ એની અંદર ગુનેગાર હોય છે અને એટલા જ માટે એની ધરપકડ કરવામાં આવી છે। સાથે આ 15 દિવસ દરમિયાન બંને સાથે હતા કે ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા અને શું કાર્યવાહી 15 દિવસમાં એમણે બંને લોકોએ ભેગા થઈ અને કામગીરી કરી છે એના સંદર્ભે પણ પૂછપરછ થશે। આજે બપોર પછી અમદાવાદ જીપીઆઈડી કોર્ટની અંદર એને રજૂ કરવામાં આવશે અને એના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે, કારણ કે 15 દિવસના સમયમાં આ જગ્યા ઉપર અન્ય કોણ પણ આવ્યું હતું, કારણ કે એના સુધી પહોંચવા માટેની જે કડી હતી એ કિરણસિંહ હતો અને કિરણસિંહના જ વાહનોનો પણ ઉપયોગ ભૂપેન્દ્ર ઝાલા કરતો હતો। એટલે આ તમામ બાબતોની પૂછપરછ કરવા માટે કિરણસિંહની પણ ધરપકડ કરી છે અને એના રિમાન્ડ માંગણી કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।